મુદ્દો જેવો છે, સત્સંગનો જ મુદ્દો બોલો તો કે ભાઈ આપણને સંતમાં પુરુષો શાસ્ત્રો એમ કહે કે દરેક ગણમાં ભગવાન સ્વરૂપ હાજર છે. તો સૃષ્ટિ પહેલા ભગવાન કયા સ્વરૂપમાં હતા, અને આ સ્વરૂપ અત્યારે જે વાસ્તવિક આપણને દેખાય છે સ્વરૂપ જે રીતે એ આજે છે એ કાલે હશે. કર્મ હોય તો ભગવાનને કયા સ્વરૂપમાં આપણે સમજવા, ઘઉંમાં ચણામાં ચણા સ્વરૂપ એનું કયું રૂપમાં એને સમજવા, ભગવાનનું રૂપ કયું. ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે જે રીતે આજે છે એ કાલે પણ હશે. તો ભગવાનનું આજે દેખાય એનું સ્વરૂપ છે આજે એ પાછું કાલ હશે કે નથી. તો ઈશ્વરના સ્વરૂપને ઓળખ્યા વિના આ જીવન સફળ અને સાર્થક થઈ શકે તેમ નથી. ટૂંકામાં ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું જ પડશે એમ. જે દેખાય આજે એ કાલ નહીં હોય. એટલે કણ કણમાં ભગવાન હોય તો ભગવાનનું સ્વરૂપ તો સમજવું પડશે ને એમ. એટલે એમ ઓળખવાની વાત છે કે પરમાત્મા જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે શું સ્વરૂપ હતા, આ સૃષ્ટિ રચાની એ કણે કણમાં હોય તો એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એમ. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે નિરંજન, નિરાકાર, અવિનાશ. એ સ્વરૂપને સમજવા માટે પોતાને એમાં સ્થિતિ કરવી પડશે. એ સ્થિતિમાં જ્યારે જાશે, એ સ્થિતિ અનુભવમાં આવશે, એમાં એ લય થાય ને ત્યારે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય એમ. ખરેખર ઈશ્વર કયા સ્વરૂપે છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે. અત્યારે જે કંઈ દેખાય ને ઈશ્વરનું સ્વરૂપ છે કે દેખાય ઈશ્વર સ્વરૂપ છે એમ, તો કે ના, દેખાય જે કાંઈ ઈશ્વર સ્વરૂપ નથી. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપને સમજવાનું છે એમ. ઈશ્વર વાસ્તવિક આ જગત નહોતું ત્યારે શું હતા, જગત રચાનું તો અત્યારે દેખાય રહે, પાછું વર્તમાનમાં છે પછી પણ રહે, તો કે ના. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ તો કે નિરંજન, નિરાકાર, અવિનાશ. એ બધા કીએ છે પણ ખરેખર એમાં એને અનુભવમાં આવ્યું, તમે ઉતરા છે, એમાં સ્થિતિ થઈ છે. હમણાં કેમ કીધું કે હું શુદ્ધ સચ્ચિત આનંદ સ્વરૂપ છો, એ બધું શબ્દમાં સાચું છે. શબ્દ તો તમને આ માર્ગદર્શન, જ્ઞાન આપ્યું, દિશા બતાવ્યું, પણ એ વસ્તુને તમારા અનુભવમાં આવ્યું છે એમ. તમે એમાં સ્થિર થયા છો, તમારી સ્થિતિ થઈ છે, તમારું જીવન એ સ્વરૂપ બન્યું છે. આ બધું આપે તો બધા એમ. શાસ્ત્ર એમ કીધું કે ભગવાન રજને કણે કણમાં તો બધા એમાં હોય તો તમારામાં તમને પ્રાપ્તિ થઈ. ભગવાન કેમ કીધું એનામાં ન થાય ને ક્યાંય ન થાય, દેખાય. કારણ કે પોતામાં ડુંગરીજી બાપા કહેતા કે જેને પોતાનામાં ઈશ્વરની પ્રાપ્તિ સ્વરૂપનું જ્ઞાન ન થાય, દર્શન ન થાય ને એને ક્યાંય ન થાય. એના પોતામાં થવું જોઈએ. પોતામાં થઈ જાય બધે જ દેખાય. કૂતરામાં એને દેખાય ને કે કૂતરો જ દેખાય. વીજળી આવે કે વીજળી જ દેખાય, પણ વીજળીની અંદર ન દેખાય. બાપા કેમ કહેતા તો એ કહેલા શું આવે તો કે વીજળી લાઈટ રસના આવે તો નથી દેખાતું. ઘાટ આકારનું જ્ઞાન, આકાર દ્રષ્ટિ છે. નિરાકાર દ્રષ્ટિ પ્રાપ્ત થાય ને ત્યારે સ્થિતિ આવે. પણ આપણે આકારમાં જ રમી છે. આપણી દ્રષ્ટિ જ આકાર ઉપર છે. નિરાકારની દ્રષ્ટિ પ્રાપ્ત જ નથી. સર્વમાં એ હોય પોતાના અનુભવમાં આવવું જોઈએ. દેહાતીત દ્રષ્ટિ થવી જોઈએ. ઘાટ ને આઘાટમાં દ્રષ્ટિ જાય અને આઘાટમાં દ્રષ્ટિ પોતાના થાય પછી બીજામાં થાય, અને બીજામાં થાય ત્યારે એને વાસ્તવિક પ્રાપ્તિ થઈ ગણાય. બાકી શબ્દમાં જ બધું પડ્યું જ છે. અને આ બોલી ગયા ગોરધનભાઈ, એટલે હું સાંભળું એટલે હું કાંઈ બોલું. ગોરધનભાઈ બોલે એ ગોરધનભાઈનો અનુભવ છે. કાલે કેમ દીપેશભાઈ કીધું ભાઈ એ નહીં, તમને તમારામાં આવ્યું છે, તમે આમાં ઉતરાશો, તમને પ્રાપ્ત થયું છે, કોઈ જીવન સ્થિતિ બતાવશે. બધે એવું હોય તો તમને એનો અનુભવ તો થવો છે, તો તમને કેમ નથી થતો. એ કે ઘર બનાવે, ઘર રાજાએ મહેલ બનાવ્યો, તો પછી કે મહેલમાં કોણ રહે, કે રાજા જ રહીએ ને. તો કે આ સૃષ્ટિ કોને બનાવી, તો કે ઈશ્વરે. તો
તો આ બધા મનુષ્યના પ્રાણી માત્ર એ કોને બનાવ્યા? તો કે ઈશ્વરે. તો એમાં રે કોણ? તો કે ઈશ્વર. તો તું કેસ તો તને પ્રાપ્તિ થઈ? બધા ઘી હે. એટલે જ્યાં લગી વાસ્તવિક પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય ત્યાં લગી નકામ હોય. એટલે હરેકને મારે પોતાની એ સ્વરૂપની સ્થિતિમાં મારે જવું પડશે. એમાં કોઈ ગુરુ નહીં જાય, કોઈ નહીં જાય. ગુરુએ તો તમને કહી દીધું, અને પોતાને સ્થિતિ બનાવવી પડશે. જ્યાં લગી એમાં નહીં ઉતરે ને ત્યાં લગી મને એમાં નહીં આવે. કારણ કે મન છે ને એ તો સંસારની રચના કરે છે અને એ બાજુ જ ખેંચે છે મન. મને ખુદને ખબર પડે મારું મન કઈ બાજુ બધું ખેંચાય છે ને એ હું જોઉં છું. આ મન દીકરું આ બાજુ જ લઈ જાય. કારણ કે મન આ જગતનું એક પાઠ છે ને, ખેલ છે. એટલે એ જગત એ મન એનું એ બાજુ જ જવાનું. પણ જો એ મન છે ને એ એમને નહીં ભરે. મન ક્યારે પાછું આવે ખબર? જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય ને એટલે મન ઓટોમેટિક પાછું આવે. પણ મને તાદાત્મ્ય થઈ જાય છે, મને હાલતા. હું આ મારી અત્યારની સ્થિતિમાં હું જોઉં છું બધું. આપણે આ બેઠા હોય, આપણે આપણામાં વહી જાય ને મન આપોઆપ પાછું આવે. મનની તાકાત નથી જાય. મન હારે આપણે વિચાર જોડી દઈશું એટલે એ બાજુ ભાગે, આપણને લઈ જઈશું. મન મરે નહીં કોઈ એમ કે મન મરે નહીં, મન લય થાય. તમે તમારા સ્વરૂપની સ્થિતિમાં વ્યા જાવ ને એટલે મન આ ઓટોમેટિક આવી જાય, મારા પાછું આવે. બાકી તો મન આવીને તો તાદાત્માં જોડ્યું તો મન તો પાછું હતા એની આપણે વહી જાવ. અને હમણાં આમાં કીધું કે આપણા અંતસ્કરણના જે સંસ્કારો પડ્યા છે ને, સંસ્કારો એને જોતા શીખે ને તો મેળ થાય. એનો દ્રષ્ટા સાક્ષી બની કે આ બધા પહેલાના હે નકર આ મન તો છે ને એ વિચારોમાં લઈ જ જાય. કારણ કે અનાદિકાળથી આ જગત આપણને નાખ્યા છે આ સંસ્કારો. અને મન એમાં જ ગમે છે. એને તો બધું ઘાટ ને આકાર ને આ સંસારનું જ્ઞાન છે આપણને. સદગુરુએ જે કીધું એ સ્થિતિમાં પોતાને જવું પડશે. અને એમાં જાય તો મન આપો મન ને બુદ્ધિ એ નહીં આવે કઈ. એ તો જગતમાં જ રચના કરે છે. કઈ એના હાથે મૂકવા જેવું છે? મીઠડી બહુ દૂધ મૂકી હતી મૂકે. મન બુદ્ધિ